નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ અંતર્ગત ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં આજે આપણે બિલ્ડિંગ બાય લોઝ અને તેમાં જે સબમિશન, કમ્પોઝિશન, ડ્રોઈંગ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. તો સબમિશન, કમ્પોઝિશન, ડ્રોઈંગ શું છે? તો આપણે જે પ્લાન બનાવીએ છીએ, જે બિલ્ડિંગ બાય લોઝના આધારે બનાવીએ છીએ, જે બિલ્ડિંગ પ્લાનિંગને લઈને બનાવીએ છીએ, તે બધું જે આપણે પ્લાન બનાવીએ છીએ એ એલિવેશન, સેક્શન, પ્લાન, જે અધર ડિટેલ જે છે, સાઇટ, કી પ્લાન, સાઇટ પ્લાન, જે બધું આપણે એક ડ્રોઈંગ શીટમાં અથવા તો જે પેપર છે એમાં આપણે બનાવવાનું હોય છે. પછી આપણે એને મંજૂરી માટે તૈયાર કરવાનું હોય છે. તો આપણે એ આર્કિટેક્ટ પાસે બનાવીએ છીએ અથવા તો આપણે જે બનાવેલું હોય એ આપણે સબમિટ કરવાનું હોય છે. તો એમાં શું શું ધ્યાન રાખવું, એમાં કઈ રીતે કી પ્લાન હોવો જોઈએ, સાઇટ પ્લાન હોવો જોઈએ, એ લેઆઉટ પ્લાન કેવી રીતના કરવું, તેનું સ્પેસિફિકેશન કઈ રીતે કરવું, એ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આપણે જોઈ લઈએ કે હેતુ શું શું છે. ઇન્ટ્રોડક્શન આપણે વિશે ચર્ચા કરીશું. પર્પઝ, ઇમ્પોર્ટન્સ ઓફ સબમિશન ઓફ ડ્રોઈંગ, રિક્વાયરમેન્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ સબમિશન ડ્રોઈંગ. તો ઇમ્પોર્ટન્સ શું છે જે આપણે ડ્રોઈંગ જ્યારે મંજૂરી માટે મેળવવાનું છે ત્યારે? તો પહેલું છે સક્ષમ અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવવાના હેતુ માટે આપણે આ ડ્રોઈંગ તૈયાર કરવાનું હોય છે, જે તેનું ઇમ્પોર્ટન્ટ છે. મકાનના ઓરિએન્ટેશન જાણવું, તે ટેરેસ અને કાર પાર્ક પ્લાન સહિત તમામ ફ્લોર પ્લાનોની વિગતો આપે છે. તે બિલ્ડિંગની આર્કિટેક્ચર એલિવેશન દર્શાવે છે. તે બિલ્ડિંગના પાયાની ટેરેસ સુધી સ્પષ્ટ આંતરિક વિગતો આપે છે. ખોલવાના સમયપત્રકમાં દરવાજા અને બારીઓ કદ અને પ્રકારની વિગત આપે છે, જે આપણે બિલ્ડિંગ બાય લોઝ પ્રમાણે બનાવવાના હોય છે. બાંધકામ પ્રકાર માટે નોંધો આપવાનું સમયપત્રક, પાયાના કામ માટે નોંધો આપવાનું સમયપત્રક, જે તે મકાનની કુલ ઊંચાઈ વિશે ખ્યાલ આપે છે. તો રિક્વાયરમેન્ટ, સબમિશન ડ્રોઈંગની રિક્વાયર્ડ શું છે? તો જે બે પાર્ટ છે, એક રિક્વાયર્ડ છે અને પર્પઝ છે. જે રિક્વાયર્ડ છે એમાં છે આપણે જે બિલ્ડિંગ બાય લોઝના ટર્મ્સ, નિયમ્સ પ્રમાણે આપણે પ્લાન, સ્પેસિફિકેશન, કી પ્લાન, સાઇટ પ્લાન વગેરે આપણે કઈ રીતે આપણે શો કરવું એની માટેની જરૂરિયાત છે. અને પર્પઝ છે તો બિલ્ડિંગ સબમિટ શું કામ કરાવવાનું હોય છે? આપણે પરમિટ માટે કરાવવાનું હોય છે. તો પરમિશન આપણે જે લોકલ ઓથોરિટી છે એમની લેવાની હોય છે. સિટી માટે નગરપાલિકા અથવા તો અધર જે છે ઓથોરિટી એમની આપણે પરમિશન લેવાનું હોય છે. તો એમની માટે આપણે જે પર્પઝ છે એ થાય છે. તો પર્પઝ બે છે. એક છે આપણે વોટર કનેક્શન માટે આપણે જે આપણું મકાન છે એની માટેની મંજૂરી લેવી પડે છે. વોટર કનેક્શન આપણે જોઈ છે એટલા માટે. બીજું છે આપણે ઇલેક્ટ્રિસિટી માટે, કે આપણે જે છે તો ઇલેક્ટ્રિસિટીની સપ્લાયર જોઈ છે, તો એની માટે આપણું જે પરમિટવાળું જે આપણને જ્યારે ફાઇનલ સાઇટ કન્સ્ટ્રક્શન કરવાનું પરમિશન મળે ત્યારથી આપણે કરી શકીએ તો જ આપણું લાઇટ કનેક્શન અને વોટર કનેક્શન આપી શકે, એના માટે છે. તો રિક્વાયર્ડ છે કી પ્લાન, સાઇટ પ્લાન, લેઆઉટ પ્લાન, સર્વિસ પ્લાન, બિલ્ડિંગ પ્લાન અને સ્પેસિફિકેશન. ડ્રોઈંગમાં એક મુખ્ય
યોજના પાઇપિંગ જનરલ એરેન્જમેન્ટનું ભૌગોલિક સ્થાન, કે જે આપણે કોઈ સિટીનો જે પ્લાન છે એમાં કઈ જગ્યાએ આપણું લોકેશન છે, જે આપણું સ્થાન છે એ દર્શાવતા પ્લાનને આપણે કી પ્લાન કહેવાય છે, જે પાઇપિંગ સ્થિત દ્વારા વિકસિત વિગતવાર ડિઝાઇન અને એન્જિનિયરનો ડિલિવરેબલ દસ્તાવેજ છે. તમે જોઈ શકો છો કે કી પ્લાન કેને કહેવાય, જે આપણે બતાવેલો છે કે જે આપણે જે જગ્યાએ છીએ કોઈ રેસિડેન્સ એરિયા, જે એપાર્ટમેન્ટ છે, સાઇટ જે છે એ બતાવેલ છે, કઈ જગ્યાએ આપણે બાંધકામ કરવાનું છે એ આપણને કી પ્લાનમાં બતાવે છે. નેક્સ્ટ છે સાઇટ પ્લાન. તે મંદિર જેવી કેટલીક સ્થાનિક સુવિધાના સંદર્ભમાં બંધારણનું સ્થાન દર્શાવે છે. આપણો સાઇટ પ્લાન જે છે એ આપણું જે ધારો કે એક મંદિર આપણે છે તો એની બાજુમાં આપણે બાંધકામ કરવાનું છે, તો એ મંદિર અને આપણું જે બાંધકામનું સ્થાન છે એ દર્શાવતા પ્લાનને આપણે સાઇટ પ્લાન કહેવામાં આવે છે. તે ડ્રેનેજ લાઈનો અને પાણી પુરવઠાની લાઈનને દર્શાવે છે. તે પ્લોટની નજીક પહોળાઈ સાથેનો રસ્તો બતાવે છે. તેમાં બાહ્ય પરિબળો અને પ્લોટના કદ સાથે મકાનનો આકાર સામેલ છે. તે સર્વે નંબર, સંલગ્ન પ્લોટ, ઉત્તર દિશા, સીમાંતર અંતર જે છે એ બિલ્ડિંગ લાઇન પાછળ અથવા તો પ્લોટની બાઉન્ડ્રી, કમ્પોનન્ટ્સ વોલ, મેઇન ગેટ વગેરેની બાજુ બતાવે છે, જે આમાં બતાવેલું છે. તો જેમાં જે બિલ્ડિંગ છે એ જે આપણું પિંક કલરનું છે એ આપણું બિલ્ડિંગ છે, તો એની જે સાઇડ સ્પેસ બતાવેલી છે, સાઈડમાં જે ગ્રીન કલરનું છે એ લોકલ ત્યાંનું જે વસ્તુ હોય તે એક બતાવી દીધેલું છે, અને ડાયમેન્શન બતાવેલા છે. આને આપણે સાઇટ પ્લાન તરીકે ઓળખીએ છીએ. લેઆઉટ પ્લાન શું છે એ આપણે જોઈ લઈએ કે આર્કિટેક્ચર અને બિલ્ડિંગ એન્જિનિયરિંગમાં ફ્લોર પ્લાન એક માળખાના એક સ્તર પર ઓરડાઓ, જગ્યાઓ, ટ્રાફિક પેટર્ન અને અન્ય શારીરિક સુવિધાઓ વચ્ચેના સંબંધો અંગે ઉપરથી દ્રષ્ટિકોણ બતાવતું બનાવવાનું એક ચિત્ર છે. લેઆઉટ એટલે કે આપણે જે બિલ્ડિંગ છે એની અંદર આપણે રૂમ છે, એની સ્પેસ છે એ આપણે દર્શાવીએ છીએ, એને આપણે લેઆઉટ પ્લાન કહેવામાં આવે છે. રૂમના કદ અને દિવાલની લંબાઈને સ્પષ્ટ કરવા માટે સામાન્ય રીતે દિવાલો વચ્ચે પરિમાણો દોરવામાં આવે છે, જે આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે જે સીડી છે, આપણી સ્ટેર છે એ બતાવેલી છે, રૂમ છે એ બતાવેલા છે, ડોર છે, સ્ટેપ છે, જે બતાવેલું છે પ્લાન, આ પ્લાનને આપણે લેઆઉટ પ્લાન કહેવામાં આવે છે. હવે સર્વિસ પ્લાન, તો યોજનાના એલિવેશન અને ખાનગી પાણી પુરવઠાના વિભાગો, ગટરના નિકાલ સિસ્ટમ અને બિલ્ડિંગ સેવાઓની વિગતો દર્શાવતો પ્લાન ને સર્વિસ પ્લાન કહેવામાં આવે છે. જેનો સ્કેલ રાખવામાં આવે છે લેઆઉટ માટે એક્ઝેમ્પશો અને સામાન્ય માટે એક્ઝેમ 1000 કરતાં ઓછા સ્કેલમાં બનાવવામાં આવતો નથી. નેક્સ્ટ છે બિલ્ડિંગ પ્લાન. એલિવેશન અને વિભાગો સાથેની ઇમારતોની યોજના 1:100 સ્કેલ પર દોરવામાં આવે છે, જેને આપણે બિલ્ડિંગ પ્લાન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સ્પેસિફિકેશન. તો સૂચિત માહિતીની સામાન્ય વિશિષ્ટતાઓ, પ્રકારો અને ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ગ્રેડ. વિશિષ્ટતા એટલે જેવી કે આપણે કોઈ ડોર અથવા તો વિન્ડોની જે માપ સાઇઝ દર્શાવેલી છે,
અથવા તો જે માલ સામગ્રી જે ઉપયોગ કરેલી છે એનું જે સ્પષ્ટીકરણ આપણે કરીએ છીએ એને સ્પેસિફિકેશન કહેવામાં આવે છે, જે આપણે આપણા ડ્રોઈંગમાં ફરજિયાત બતાવવાનું હોય છે, જેને આપણે સ્પેસિફિકેશનો કહીએ છીએ. પછી બિલ્ડિંગ પરમિટ. બિલ્ડિંગની મંજૂરી માટે આપણે શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કી પ્લાન, સાઇટ પ્લાન, લેઆઉટ પ્લાન, બિલ્ડિંગ પ્લાન, સર્વિસ પ્લાન, સ્પેસિફિકેશન, જે સુપરવિઝનનું સર્ટી છે, માલિકીના હકનું પ્રમાણપત્ર છે, આ બધી માહિતી અથવા તો જે બધા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે છે એના પરથી આપણને બિલ્ડિંગ પરમિટ મળે છે, જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આપણે ચાલુ કરવાની પરમિશન મળે છે. તો એમાં પહેલું છે નોટિસ, બીજું છે કોપીઝ ઓફ પ્લાન એન્ડ સ્ટેટમેન્ટ્સ, ઇન્ફોર્મેશન એકોમ્પલિંગ નોટિસ, અને છે ઓવરશીપ ટાઇટલ એન્ડ એરિયા. એમાં પહેલું જોઈએ તો છે સૂચના. દરેક વ્યક્તિ કે જે વિકાસ હાથ ધરવા માંગે છે અને પુનઃસ્થાપિત અથવા તો ઇમારતમાં કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવા અથવા તો ઇમારતને તોડી પાડો તો નોટિસ આપવી હોય છે, જેનો એક નિયત ફોર્મેટ આવે છે અથવા તો ફોર્મ. તેના કથિત ઈરાદા અંગે પ્લાનિંગ ઓથોરિટી પત્ર લખીને અને આવા નોટિસની સાથે જરૂરી સ્ક્રુટિનીની ફી અથવા અને કોઈ પણની ચૂકવણી કરવામાં આવે છે. તો આપણે બિલ્ડિંગ પરમિટ માટે આપણે જે પરમિશન લેવી છે ઓથોરિટી પાસેથી, તો આપણે એક નિયમિત ફોર્મ આવે છે, એ ફોર્મ આપણે લાસ્ટ એન્ડમાં જોઈશું કે એમાં કઈ રીતે શું હોય છે. જે અત્યારે છે એ નોટિસ છે, તો નોટિસ આપણે લખવાની હોય છે કે મને આ વસ્તુ એમાં મકાનનું બાંધકામ કરવું છે, તો મારી પાસે આટલું છે, જે નોટિસ કહેવામાં આવે છે એને. પરમિટ અથવા તો ઇનકાર ઇસ્યુ કર્યા પછી રેકોર્ડ માટે પ્લાનિંગ ઓથોરિટી ચકાસણી ખાતર પ્લાનિંગ દ્વારા ઉલ્લેખિત આયોજનોને સોફ્ટ કોપીના રૂપમાં સબમિટ કરી શકાય છે, જે સોફ્ટ કોપીમાં પણ સબમિટ કરી શકાય છે. અને એની કોપીઝ ઓફ પ્લાન એન્ડ સ્ટેટમેન્ટ, જેમાં જે આપણે પ્લાન છે એની આપણે ઓછામાં ઓછી 4 નકલો હોવી જોઈએ. બિલ્ડિંગ સ્કીમના કિસ્સામાં જ્યાં મંજૂરી છે, ફાયર સર્વિસીસ જેવી અન્ય એજન્સીઓ પાસેથી આપણે પરમિશન લેવાની હોય છે, જ્યાં આપણે નોંધણી કરાવી અને એ આપણને ફાઇનલ સર્ટિફિકેટ આપે ત્યારે જ આપણે મકાનનું બાંધકામ અથવા તો કન્સ્ટ્રક્શન કોઈ પણ પ્રકારનું કરી શકીએ છીએ. તો એની 4 નકલો આપણે આપણી પાસે રેડી હોવી જોઈએ, જે આપણે જમા કરાવવી જોઈએ. સૂચના સાથેની માહિતી. તો આપણે જે નોટિસ છે એ જેમાં સ્થાન, પ્લાન, સાઇટ પ્લાન, પેટા વિભાગ, લેઆઉટ પ્લાન, બિલ્ડિંગ પ્લાન, આપણે જે ચર્ચા કરી એ પ્રમાણેની સ્પષ્ટતા કરેલું હોવું જોઈએ, જે માલિકીમાં સૂચવ્યા મુજબ નિયમન હોય છે. જે માલિકીનું શીર્ષક અને વિસ્તાર. પરવાનગી માટે એટલે પરમિશન માટેની દરેક અરજી અને શરૂઆતનું પ્રમાણપત્ર નીચેના દસ્તાવેજો સાથે હોવું જોઈએ. માલિકીના અને વિસ્તારની ચકાસણી. જે આપણું માલિકીનું જે હકનું આપણે વાત કરી કે એનું પ્રમાણપત્ર હોવું જોઈએ, તો એની ચકાસણી કરવા માટે એના જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ અને સુપરવિઝનનું પણ સર્ટિફિકેટ હોવું જોઈએ. આપણે અગાઉ કીધું હતું કે એની માટેનો એક નમૂનો છે, તો નેમ ઓફ ધ બિલ્ડિંગનું નામ શું છે એ આપણે લખેલું હોવું જોઈએ. જે 1 થી 5 અત્યારે બતાવેલા છે, એના સિવાય 52 જે છે આપણી પાસે 52 આપણે એ ફોર્મ આવે છે, એમાં 52 મુદ્દાઓ હોય છે જે આપણે ફિલઅપ કરીને આપવાના હોય છે બિલ્ડિંગની પરમિશન માટે. ત્યાર પછી આપણે એને પરમિશન મળે છે. તો પેલું છે નેમ ઓફ બિલ્ડિંગ,
એડ્રેસ ઓફ બિલ્ડિંગ, નેમ ઓફ એડ્રેસ ઓફ બિલ્ડર, એટલે જે બિલ્ડર જે છે એમનું એડ્રેસ હોવું જોઈએ. નેમ ઓફ એડ્રેસ ઓનર, જે માલિકીનું નામ હોવું જોઈએ. અને પ્લોટ એરિયા, એવી રીતે સાઇટ એરિયા કેટલો છે, બિલ્ટઅપ એરિયા કેટલો છે, જે સેટબેક છે એ કેટલું છોડેલું છે, જે બિલ્ડિંગ બાય લોઝના પ્રમાણે આપણે બિલ્ડિંગ બાય લોઝના ચેપ્ટરમાં જે ચર્ચા કરી એના વિશે જે હતું કે સ્ટેરકેસ કેટલી હોવી જોઈએ બિલ્ડિંગ બાય લોઝના નોર્મ્સ પ્રમાણે, તો એ આપણે આમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે ફિલઅપ કરીએ પછી આપણને બિલ્ડિંગનું પરમિશન મળે છે. તો બિલ્ડિંગ ડ્રોઈંગમાં સબમિશન ડ્રોઈંગ એટલે આપણે જેમાં ચર્ચા કરી તો સાઇટ, લેઆઉટ, કી પ્લાન વગેરેનો સમાવેશ થાય છે. તો આજે આપણે ડ્રોઈંગ, સબમિશન, કમ્પોઝિશન ડ્રોઈંગ એટલે કે આપણે જે ડ્રોઈંગ આપણું કઈ ટાઈપનું હોવું જોઈએ એના વિશે આપણે માહિતી મેળવી. તો જેમાં આપણો કી પ્લાન હોવો જોઈએ પ્રોપર, સાઇટ પ્લાન હોવો જોઈએ, લેઆઉટ પ્લાન હોવો જોઈએ, સ્પેસિફિકેશન હોવા જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરી. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે બિલ્ડિંગ પરમિશન માટે આપણે આટલું કરવું જોઈએ, જેની આપણે ચર્ચા કરી કે 4 કોપીમાં એની ઝેરોક્સ કરાવેલી હોવી જોઈએ. અને જે આપણું ડ્રોઈંગ છે એ પ્રોપર હોવું જોઈએ. તો ગ્રાઉન્ડ ફ્લોરની એક્ઝેક્ટ બાજુમાં ફર્સ્ટ ફ્લોર, એની ઉપર એલિવેશન, સેક્શન, આ રીતે આપણું ડ્રોઈંગ પરફેક્ટ હોવું જોઈએ. તેમજ માલિકીનું પ્રમાણપત્ર વગેરે પ્રકારનું આપણી પાસે ડોક્યુમેન્ટ્સ હોય ત્યાર પછી આપણને પરમિશન મળે છે. તો ડ્રોઈંગમાં આપણે ખાસ કરીને સાઇટ પ્લાન જે છે, સાઇટ પ્લાન હોવો જોઈએ, કી પ્લાન હોવો જોઈએ વગેરે આપણે એકદમ ડાયમેન્શન સાથે અથવા બિલ્ડિંગ બાય લોઝના મુદ્દાને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો આપણો ડ્રોઈંગ હોવું જોઈએ. એ વિશે આપણે માહિતી મેળવી. થેન્ક યુ.